સુરતના કીમ નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। મોટી નરોલી ગામ બેટમાં ફેરવાયું। ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા। ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે। સુરતમાં વરસતા વરસાદે ભારે તબાહી મચાવી। ભારે વરસાદથી શહેરના રસ્તાઓ બિસ્માર બન્યા। પાણી ભરાવાથી રસ્તા ઉપર મસમોટા ખાડા પડ્યા। સુરત મનપા ટીમ દ્વારા ચાલુ વરસાદમાં ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી તો રસ્તા ઉપર રેતી અને પથ્થર નાખી કામગીરી કરાઈ છે। તો સુરતમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે। ખાડા પડી ગયા છે। રોડ પર પાણી ભરાવાથી રસ્તા ઉપર મસમોટા ખાડાઓ પૂરવાની કામગીરી ચાલુ વરસાદમાં ચાલી રહી છે। મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે સુરતી લાલાઓને। વરસાદને કારણે સુરતમાંથી પસાર થતી ખાડીઓના લેવલ વધ્યા છે। એક બાદ એક ખાડીઓના લેવલ વધતા ઓવરફ્લો થવાની ભીતિ સેવાઈ રહી છે। સીમાડા ખાડીમાં જળ સપાટી ભયજનક લેવલે પહોંચી છે। સુરત શહેર અને ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે ખાડીઓમાં જે છે તે પાણી વધ્યા છે અને જે ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે તેના કારણે ખાડીઓના લેવલ જે છે તે વધી રહ્યા છે। ત્યારે અત્યારે હાલ ભેદવાડ ખાડી છે તેના ઉપર ઊભા છે અને હાલમાં જે પ્રકારે અલગ અલગ વિસ્તારો છે કે જ્યાંથી ખાડીના જે લેવલ છે તે વધી રહ્યા છે ત્યારે હાલ જે ભેદવાડ ખાડીની વાત કરીએ તો 6.70 મીટર પર હાલ વહી રહી છે। તો સીમાડા ખાડી જે છે તે પણ 4.25 મીટર પર વહી રહી છે। પાઠેના ખાડી 5.70 અને મીઠી ખાડી જે છે 8.40 અને કાંકરા ખાડી જે છે તે 6.10। આમ ખાડીના લેવલ જે છે ધીમે ધીમે વધી રહ્યા છે અને અત્યારે હાલ જે ભયજનક સપાટી પર પહોંચી છે તેવી જે પ્રકારે સીમાડા ખાડી જે છે તેમાં ક્યાંય ને ક્યાંય હાલ પાણી જે છે તે વધી રહ્યા છે અને ધીમે ધીમે હવે ખાડીઓના લેવલ છે તે વધવા લાગ્યા છે। કારણ કે ઉપરવાસમાં સતત જે વરસાદ પડી રહ્યો છે ને સતત પડી રહેલા વરસાદને કારણે ખાડીઓમાં જે પ્રકારે હવે પાણી એક બાદ એક એમ વધી રહ્યા છે અને હાલ તમામ ખાડીઓ જે છે તે ધીમે ધીમે પોતાના ભયજનક સ્તર સુધી પહોંચી રહી છે। ત્યારે હાલમાં જે પ્રકારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે મુજબ અત્યારે ખાડીઓના લેવલ વધ્યા છે અને તેના કારણે રસ્તા જે છે તેના પર પાણી આવી ચૂક્યા છે। એટલે એકંદરે શહેરમાં ફરી ખાડી પૂર આવવાની ભીતિ ક્યાંય ને ક્યાંય જોવા મળી રહી છે। પરંતુ હાલ જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા સુરત અને દક્ષિણ ગુજરાતને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તે મુજબ હજુ પણ વરસાદ જે છે તે યથાવત છે અને હજુ પણ ભારે વરસાદ છે તે પડી શકે છે અને તેને જ લઈને તંત્ર છે સાબદું બન્યું છે। એનડીઆરએફ એસડીઆરએફ તમામની ટીમ જે છે તે એક બાદ એક અલગ અલગ વિસ્તારોમાં જે ટુકડીઓ છે તે મોકલી દેવામાં આવી છે। જરૂર પડી આર્મીને પણ બોલાવી લેવામાં આવે છે અને તેને પણ ક્યાંય ને ક્યાંય મોકલવાની જરૂર પડશે તેને પણ મોકલશે। પરંતુ હાલ સ્થિતિ તમામ નિયંત્રણમાં છે, તમામ સ્થિતિ કાબુમાં છે। કોઈ પણ અફવા ફેલાવવી નહીં, કોઈ પણ અફવામાં આવવું નહીં। કોઈએ પણ જે પ્રકારે હાલ કલેક્ટરે નિવેદન આપ્યું છે તે મુજબ કોઈ પણ પ્રકારની અફવા ફેલાવવી નહીં, બાકી તેમની સામે કાયદેસરની કાર્યવાહી થશે। હાલ તમામ સ્થિતિ કાબુમાં છે અને એક બાદ એક જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે ખાડીઓના લેવલ છે તે વધી રહ્યા છે। પરંતુ હાલ સ્થિતિ તમામ કાબુમાં છે જેથી કરીને શહેરીજનોએ કોઈ ગભરાવાની જરૂર નથી। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।